નમસ્કાર, શતરંજ ગુજરાતીથી હું સરફરાઝ વોરા। આજે આપણે આવી ગયા છીએ સરખેજમાં આવેલ તાજપીર બાવા વિસ્તારમાં, જ્યાં આપ જોઈ શકો છો કે ક્યાં સુધીના પાણી ભરાયા છે। હું મારા કેમેરામેનને કહીશ કે તે બતાવે ક્યાં સુધી પાણી ભરાયા છે। આખા ગુજરાતમાં સૌથી વધારે બજેટ ધરાવતી અમદાવાદ મહાનગરપાલિકાનો આ વિસ્તાર છે। ઘણા સમયથી આ પાણી ભરાવાની સમસ્યા છે। ક્યારેય પણ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ અહીંયા ધ્યાન દોરવા છતાં પણ એ જોવા પણ આવતા નથી। ગયા વર્ષે પણ અમે સ્ટોરી કરી હતી, પણ હજુ સુધી પાણી ભરાવાની સમસ્યા અહીંયાના ઊભી રહે છે। અમારી સાથે અહીંયા કેટલાક સ્થાનિક છે, આપણે તેમની સાથે વાત કરીએ। ક્યાં નામ है आपका? शरीफा। શું થયું હતું અહીંયા? यहाँ पानी खूब हमारे घर में भरा गया है और मेरा आदमी का एक्सीडेंट हुआ है। मेरे छोकरे कोई कमाने वाला है नहीं और मेरे घर में भी पानी भरा गया और सब तना गया। मेरे घर का नुकसान भी इतना हुआ है और मेरा आदमी चलता फिरता है नहीं। भीख मांग के मैं खाती हूँ, मेरा कोई सहारा नहीं है और इसका कुछ करो इंतजाम। ने पानी में भी घर में भी हम लोग को, मेरे आदमी को बीमार को लेके मैं पड़ी रही। कोई आसरा नहीं है हमारा और कोई देने वाला भी नहीं है, तो हम कहाँ जाए इस तरह। और ये हमारी हालत देखो, मेरे खींच की बीमारी है, रोड पे गिर जाती, हाथ जल गए ले, खभा जल गया है, ये सब मेरे को नुकसान हैगा, तो उसका कुछ करो ना। कितने साल से ये तकलीफ है? 10 बरस हो गए, कोई है नहीं मेरा। और हमारा मेला आड़ पड़ोस भी साथ देता है, बहुत से भीख मांग के खाती हूँ मैं। और मेरा आदमी अभी पाँव में से लिए डाले ले, एक्सीडेंट है और वो भी चल फिर नहीं सकता। लेटरिंग मेटरिंग सब मेरे कराने का, और हमारे को कोई चीज़ का चलने का भी रास्ते में भी प्रॉब्लम पड़ती है, हैरान हूँ मैं। तुमने फरियाद करी है कोई जगह? नहीं करी, किसको फरियाद करे? कोई अभी ये माहौल में कोई सुनता नहीं है हमारी। तो रोजा कमेटी में भी गए ले, वहाँ भी सब करा, पर कोई आता नहीं है हमारा, दुख का साथी कोई नहीं है। रोजा कमेटी वाले को क्या लेने देने, तो सरकार का काम है ना। हाँ, तो भी ये पानी भरा हुआ तो हमारे जाना पड़े ना, वेरे लेते करते तो देना पड़े, बोलना ना पड़े। वेरे कौन लेता है? वो तो वो सब मिल के मेले वाले देते, जैसे मकान के भाड़े देते ऐसे वेरे देते। अब ये ना, ये रास्ते में देखो चलने की भी तकलीफ है, चल नहीं सकते। अभी सुबह में भी खींच आई तो मैं गिर गई रोड पे ये मट्टी में। न मेरे खाने की भी तकलीफ है, खाने पीने से भी हैरान हूँ, कोई सहारा नहीं है मेरा। और छोकरे मेरे गुजर गए जवान। ખૂબ દયનીય સ્થિતિમાં બેન પોતાનું જીવન ગુજારી રહ્યા છે અને આટલો વરસાદ હોવા છતાં, આટલું પાણી ભરાયું છતાં પણ કોઈ અધિકારીઓ કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરતા નથી। આ બહેરી મૂંગી સરકાર છે કે શું? શું નામ આપનું? કંચનબેન। બેન, તમારા ઘરમાં પાણી આવ્યું હતું? હા ભાઈ, એટલું પાણી છે ઘરમાં, તો તોચરા લાગે પાણી છે અમારા ઘરમાં। અત્યારે કપડાં નહીં, ઘરમાં પહેરવાના અનાજ પલળી ગયું બધું, પછી એલસીડી બધું પલળી ગયેલું છે, કશું અમારા ઘરમાં બચ્યું નથી। અમે બહાર બેઠા 2 દિવસની, બહાર રોડ ઉપર બેઠેલા છીએ અમે તો 2 દિવસથી, કોઈ કઈ શોધવા જ નથી અમારા માટે। તો તમે સરકારને ફરિયાદ કરી? કોઈ ફરિયાદ કોણ સુને અમારું ગરીબનું? અહીં ગરી કોઈ સાંભળવાળું તો છે જ નહીં આ ગલીમાં અમારા। ખાલી પાણી ભરે ગયું જો બધા ખાલી કરીને જતા રહ્યા, બસ। કોણ જોવો છે અમારે? હમ કોઈ જોતું જ નથી અહીં ગરી। વોટ લેવા આવે છે? વોટ તો પહેલું લેવા આવે કે અમને વોટ આપજો, કોંગ્રેસને આપજો, ભાજપને આપજો, એવું કહેવા આવે છે ખાલી। કોઈ અમારી સુવિધા જ નથી નહીં કરી, કોઈ રોડ નહીં। હા, કેટલા વર્ષથી અહીંયા રહો છો? અમે તો લગભગ 40-50 વર્ષથી રહીએ છીએ અહીંયા। તો બીજી કેવી તકલીફ છે તમને? આ ગલીમાં પાણી જુઓ તમે, ઘરમાં પાણી ઘૂસી જાય, કોઈ ગટર લાઈનનું કશું નહીં અહીં કરી। તો શું સુવિધા છે સરકાર? તો તમારી સરકાર, તમે જેને વોટ આપતા હોય તમારે પૂછવું જોઈએ ને। કોને વોટ આપવાનો? સરકારને ભાજપને આલીએ, કમલવાળાને આપીએ, કોંગ્રેસને આપીએ છીએ, તો કોઈ સુવિધા આપણે આ ગલીમાં દેખાતી જ નહીં ને। કોઈ આવતું જ નહીં જોવા, તો કે ખાલી લેવા આવો, માગવા કે લાવો અમને વોટિંગ કરજો। હા, કોઈ દેખાય છે અમારા બાજુ? અહીં ગલીમાં જુઓ પાણી છે, ઘર લગીને માત્રા લગીને પાણી છે। હા, ઘરમાં ખાવાનો દાણા ના રહ્યા, કે ના ટીવી હરકી રહી, ના પંખા હરકા રહ્યા। હા, કે આખું અમારું ઘર જો આખું અડધું ડૂબી ગયેલું છે। કેટલું નુકસાન થયું તમારું? નુકસાન તો આખા ઘરમાં નુકસાન જ છે સાહેબ। ગોધરા સુધી નહીં રહે, પહેરવાના કપડાં નહીં રહે, ખાટલા નહીં રહે, તો અમે નુકસાન જ કહેવાય ને। કંઈ સુવિધા કે અમારા અનાજ પલળી ગયું બધું, રાતે છોકરા લઈને અમે રોડ ઉપર પડી રહ્યા। હા, કોણ જોવા આવ્યું? કોઈ જોવા આવ્યું અમને કે તમારે શું તકલીફ છે બેન? શું નામ છે આપનું? હેલો બેન।
શું સમસ્યા થઈ પાણી ભરાવાથી? પાણી બહુ પાણી વરસાદ આવ્યો તો બધાના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને હા, અહીંયા જ બોલો. પાણી ઘૂસી ગયા. રાત્રે છોકરા બૈરા લોકડા બોકડા પરડી ગયા અને ચારપી ઉપર બધા બેસી ગયા અને કોઈ સમસ્યા અહીંયા આગળ કોઈ કરવા નથી આવતું. વેરો એટલે ભરીએ છીએ, રોજા કમિટીમાં બી આપે છે, કોઈ ધ્યાન દેતું નથી. તમે વેરો નહીં ભરતા હોય, ભરતા હોય તો કામ ના થાય. વેરો બી ભરીએ છે, રોજા કમિટીનું ભાડું બી ભરીએ છે, પણ કોઈ જોવા બી નથી આવતું અને કોઈ ધ્યાન બી નહીં દેતું આ બાજુ. તમે મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ કરી? હા, મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ કરીએ છીએ. સવારે આવીને જ્યાં જોઈને જ્યાં, પણ કોઈ અમારી કોઈ ફરિયાદ લેતું નથી. અને આ ગટર લાઈનું ભરાઈ જાય છે, માણાના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. મારા ખાટલા ઉપર એક રાત ને એક દિવસ થયો હજુ ખાધા વગર બેસી રહ્યા છે. કોઈ ખાવાની સમસ્યા જ નથી. શું નુકસાન થયું તમારું? બધું કોઈના ગોદડા લુગડા અનાજ બહાર ફેંકામાં જ્યું છે, તેલના ડબ્બા ઊંધા થઈ ગયા છે, બધી સમસ્યા થઈ. હા, સરકારને શું કહેશો? સરકાર બસ જેવી ગરીબોની સહાય કરતા હોય પ્રમાણે સહાય કરે અને ધ્યાન દે ગરીબો ઉપર. હા, બંગલાઓમાં જાય છે, સોસાયટીમાં જઈને ધ્યાન દે છે, એવી આની કોઈ ગરીબોની બી ધ્યાન આપે. પણ મોદી તો એમ કહે ને કે હું તો ગરીબનો દીકરો છું. હા, મોદી ગરીબનો દીકરો છે, એ તો તુરબત થઈને બેસી જતા આગળ. મોદી શું ગરીબનો દીકરો હોય? મોદીએ મોદીનું કરી નાખ્યું. હા, અને ગરીબોને ધક્કા માર્યા કે જાઓ પાણીમાં ડૂબો. શું નામ તમારું? અમૃતબેન. તમને શું તકલીફ પડી હતી? અમારા અંદર પાણી ઘૂસી ગયું હતું. અમારો જીવ બચાવવા માટે અમે મસ્જિદમાં બધા ગયા હતા આખી રાત. શું કર્યું બોલો ભાઈ? શું નુકસાન થયું તમારું? અમારું નુકસાન બધું અનાજ ને બધું અમારે ભેગી ગયું છે. તો પછી બચ્ચા લઈ લઈને અમે અમારો જીવ બચાવવા માટે અમે અહીં જતા રહ્યા મસ્જિદમાં. કેટલું પાણી ઘૂસી ગયું પડે, બચ્ચાને લઈ લઈને ક્યાં જવી અમે બોલો? તો જાણા છોકરા લઈને ગવી ક્યાં? કોઈ સહાય નહીં અમારે બોલો. પણ તમે ફરિયાદ કરવા ગયા હતા સરકારને? ગયા પંચાયતમાં ગયા હતા તે બોલે જીસીબી મોકલી, તો જીસીબી તો આવી નહીં અને પાણી બધાના ઘરમાં ઘૂસી ગયું. શું કરવાનું ભાઈ બોલો? મારે બહુ તકલીફ થાય કે નથી. કશી વાતની સુવિધા નહીં અમારા મેલ્લામાં. નથી લાઇટ, નથી રોડ, કશું બી સુવિધા નહીં અમારા મેલ્લામાં. રોડની પણ સમસ્યા છે અને ડ્રેનેજની બિલકુલ વ્યવસ્થા નથી આ વિસ્તારમાં. એવું જ કહી શકાય કે લઘુમતી વિસ્તાર હોવાથી અહીં સરકાર ધ્યાન આપતી નથી. અમારી સાથે બીજા પણ કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. તમે જોઈ શકો છો એક ભાઈ પણ છે જે પોતાની જાતે કંઈક કરી રહ્યા છે. શું નામ છે ભાઈ આપનું? સલીમભાઈ. શું નામ છે? સલીમ. શું કરી રહ્યા છો? કચરો ઉપાડી રહ્યા છે. કેમ કચરો ઉપાડો છો? બધું ધોવાઈ ગયું ઘરના અંદર. કેમ ધોવાઈ ગયું? વરસાદના પાણીના હિસાબે. નુકસાન થયું? બહુ. ફ્રીજ બધું. કેટલું નુકસાન થયું? નુકસાનમાં તો એવું છે કે 3 ગાડી ડૂબી છે, ઘર આખું ડૂબ્યું, બધું ઘરનું બધું નુકસાન. તો તમે આ બધી સમસ્યાઓ થાય છે, કેટલા વર્ષથી આ પાણીની સમસ્યા છે? કંઈ થાકી ગયા. કોને કહો છો? મ્યુનિસિપાલિટીમાં 3 કમ્પ્લેન કરી, કોઈ જવાબ નહીં. એક ખાડા પૂરી દઈને કે થઈ ગયું. શું નામ છે આપનું? તબરેજ. પાણી ભરાયું હતું કાલે તમારે ત્યાં? વરસાદ આવ્યો તો બહુ જ પાણી ભરાયું હતું, તો શું થયું હતું? આ ભાઈ એક વખતનું નથી, 35-40 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. પણ આ પાણીની જે પ્રોબ્લેમ છે ને, આખા સરખેજનું પાણીનો જવાનો રસ્તો આ જ છે. અત્યાર સુધી જેટલી પણ ગવર્મેન્ટ બની, પાણી આખા સરખેજનો રસ્તો આ જ છે. પણ ના મોટી ગટર લાઈન છે, ના પાણી જવાનો કોઈ રસ્તો છે. સરખેજમાં ક્યાંય પણ વરસાદ પડે ને, આખા સરખેજનું પાણીનો નિકાલનો રસ્તો જ આ છે. મલકાણી તલાવથી લઈને સિપાઈ શું કહેવાય આપણે પઠાણની ચાલીને બધું પાણી અહીંયાથી જ નીકળે છે. પણ અહીંયાથી પાણી જવાનો રસ્તો જ નથી. અમે કાલે રાત્રે જે વરસાદ આવ્યો ને, એમાં બધાના ઘરોમાં પાણી હતું, એકે ઘર બાકી નહોતું. અડધા બધાના ઘર ડૂબ્યા, કોઈના નુકસાન થઈ ગયા, કોઈનું અનાજ, કોઈના ઢોર બકરિયા, એ બધું ને બધા માણસ અહીંયા ચાલવાની જગ્યા નથી. એમાં કંઈ ઇમરજન્સી થાય ને તો 108 આવે એવી કોઈ પોઝિશન નથી. બીજી વસ્તુ કે અહીંયા એક સ્કૂલ છે, એમાં 15-20 બાળકો ફસાયેલા હતા, એ અમે મહિલાવાળા છોકરાઓ કાઢ્યા. અને રસ્તો જોઈ લો, આ વિકાસની સરકાર છે તો વિકાસ કેવો વિકાસ છે જોઈ લો. સરખેજમાં 35 વર્ષથી અત્યાર સુધીના રસ્તો છે ને કંઈ ગટર લાઈન છે. અત્યારે પીવાનું પાણીનું, ચાલવાનું, આવવા જવાનું, ઘરનું સામાન લેવાનું કોઈ જગ્યા જ નથી કે અમે અહીંથી નીકળી શકીએ. અમે રાત્રોરાત કાલે અમે બુલડોઝર બધા 100-200 રૂપિયા ભેગા કરીને રાત્રે બુલડોઝર બોલાવ્યો હતો મેં કે પાણી નીકળી જાય. અહીંયા આગળ કોર્ટ હતું, એ પાણીના ફોર્સથી કોર્ટ પડી ગયું તો પાણી જતું રહ્યું. પણ ના કોઈ તંત્ર અહીંયા આવવાનું વિચારે છે, ના કોઈ ગવર્મેન્ટ, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ પણ વસ્તુ હોય, અહીંયા કોઈ આમને અહીંયાની કામગીરી નથી કરતી. કેમ કે મુસ્લિમ વિસ્તાર છે. પણ છેલ્લા 30 વર્ષથી તો ભાજપની સરકાર છે, એટલે કોંગ્રેસ તો કંઈ કરી જ ના શકે ને. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ હોય,
કોંગ્રેસના તંત્રમાં અહીંયા પાણી ભરાવતું હતું જ એને એટલે એ લોકોએ કોઈ વિકલ્પ નથી કર્યો અને અત્યારે ભાજપ છે તો ભાજપનું કેવું છે કે ભાજપ જ્યાં હિન્દુ વિસ્તારો ત્યાં કામ કરે છે, મુસ્લિમના વિસ્તારમાં ભાજપ કોઈ કામ કરતી નથી ને કરે તો અમે તો રાજી છીએ ભાઈ, વિકાસ સૌનો થવો જોઈએ, સૌનો સાથ સૌનો વિકાસ હોય તો વિકાસ કરવો પડે ને. આ તમે પોતો રસ્તો જોયો, તમે અહીંયાથી આવ્યા, તમને આવવામાં કે તકલીફ પડી? તકલીફ તો પડે જ ને. હવે તમે એમ વિચારો કે અહીંયા કોઈ ઉંમરલાયક માણસ હોય તો એને 108માં કે કોઈ ઇમરજન્સી લઈ કઈ રીતના જવાનું? ના અહીંયા લાઇટના થાંભલા છે, ના રસ્તો છે, કોઈ વસ્તુ અહીંયા છે નહીં, માણસ જશે કઈ રીતના? મરી જ જવાનું એવું જ છે ને. તમારું ગટરનું પાણી ક્યાં જાય? બધું ઘરમાં જાય છે ભાઈ. અહીંયા એક નાની લાઈન છે એમાં જાય છે, નાની 6 થી 10 ઇંચની લાઈન હશે, એમાં ગટરનું પાણી જાય છે. પણ એવું કોઈ મોટી ગટર લાઈન નથી. આટલું સરખેજનું પાણી જાય છે તો અહીંયા મોટી ગટર લાઈન નથી. ચેમ્બરો વરસાદ પડતા ભરાઈ જાય ને બેક મારે છે, બેક મારીને ઘરોમાં પાણી આવે છે. તમે કોને ફરિયાદ કરી? અમે મ્યુનિસિપાલિટીમાં ઓલા નંબર આવે છે ને મ્યુનિસિપાલિટી, એમાં 4 ફરિયાદ કરી. એ લોકો કે વરસાદ રોકાશે પછી અમે જોઈશું. ના, કમ્પ્લેન ક્લોઝ થઈ ગઈ. આ ભાઈ જો શું કે કમ્પ્લેન ક્લોઝ થઈ ગઈ. કમ્પ્લેન કરી તો કોઈ અત્યાર સુધી ઝાંખવા નથી આવ્યો. તમારી પાસે મેસેજ છે કમ્પ્લેન ક્લોઝ થઈ ગયો? તમે કહી રહ્યા છો કમ્પ્લેન ક્લોઝ થઈ ગઈ, મારી મેસેજ છે, બતાવશો? આપણી પાસે એક સલીમભાઈ છે જેમણે કમ્પ્લેન કરી હતી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં. થોડાક દિવસ પહેલાં જે વરસાદ આવ્યો હતો તેમાં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ENG 072 6691 8881 નામથી ફરિયાદ કરી હતી. અને તમે જોઈ શકો છો કે એમણે 13 તારીખે ફરિયાદ કરી અને 14 તારીખે વર્ક ઇન પ્રોગ્રેસનો મેસેજ આવ્યો, ત્યારબાદ કમ્પ્લેન ક્લોઝ થઈ ગઈ. કામ થયું ન હોવા છતાં પણ કમ્પ્લેન ક્લોઝ કરી નાખી. વારંવાર આવી ફરિયાદો મળે છે કે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ કોઈ પણ કામ કરતા નથી અને કમ્પ્લેન ક્લોઝ કરી નાખે છે. આ સલીમભાઈ છે જેમણે આ ફરિયાદ કરી હતી, આપણે તેમની સાથે વાત કરી. મેં કમ્પ્લેન કરી હતી પણ કોઈ જવાબ આવ્યો નથી ભાઈ. કોઈ જોવા આવ્યું હતું અહીંયા? કોઈ નહીં આવ્યું. કોઈ જોવા પણ નહોતું આવ્યું ને અહીંયા બતાવે છે કમ્પ્લેનમાં કે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ત્યાં હાજર છે અને કમ્પ્લેન વર્ક ઇન પ્રોગ્રેસ અને પછી કમ્પ્લેન ક્લોઝ કરવામાં આવી છે. શું નામ છે આપનું? શેખ રેહાના બાનુ. તમારે ત્યાં ઘરમાં પાણી આવ્યું હતું? અમારા ઘરમાં 3-4 ફૂટ પાણી હતું. રાતે જ્યારથી સવારથી પાણી આવે ત્યારથી અમે 10 ફોન કોર્પોરેશનમાં કર્યા પણ કોઈ જવાબ નથી આપતું. પૂંજારા સાહેબને ફોન કરીએ તો પૂંજારા સાહેબ એમ કહે કે પેલા બેનને કરો, પેલા સાહેબને કરો, પેલા. આ રીતે તંત્રનું કામકાજ છે. ટેક્સ બિલ રેગ્યુલર બધા જ ભરે છે, કોઈનું ટેક્સ બિલ બાકી નથી. રોજા કમિટી જ્યાં 20 રૂપિયા ભાડું હતું આજે અમારી પાસે 500 રૂપિયા ભાડું વસૂલ કરે છે, છતાં રોજા કમિટી અહીંયા જોવા આવતી નથી. અને રોજા કમિટીનું સૌથી વધારે બહિષ્કાર છે અમને. એટલે આ મકાન રોજા કમિટીના છે? રોજા કમિટી કબ્રસ્તાનમાં જાય છે. અમારા કબ્રસ્તાન ને કમિટીનું મકાન છે, ટ્રસ્ટનું મકાન છે અમારે. તમે ટેક્સ મ્યુનિસિપાલિટીનો ભરો છો? હા, અમે મ્યુનિસિપાલિટીના ટેક્સ બધા જ રેગ્યુલર ભરે છે. હું જ ભરાવું છું. હું કોંગ્રેસની કાર્યકર્તા 25 વર્ષથી મેં કોંગ્રેસમાં કામ કર્યું છે. પણ કોંગ્રેસના કોઈ બી સભ્ય કે કોઈ બી આગેવાન કે કોઈ કરતાં કોઈ આપણે ફોન કરીએ તો આપણે ફોન બી રિસીવ નથી કરતા. હવે પણ કોંગ્રેસનું તો બેન શું આવે, અત્યારે તો ભાજપની સરકાર છે, કોંગ્રેસ કશું ના કરી શકે. રાજેન્દ્રભાઈને બોલાવ્યા, એમણે અમને આશ્વાસન આપેલું છે કે હું મારી રીતે કામ કરાવીશ. હવે અલ્લાહ કરે ને એ રાજેન્દ્રભાઈ અમારા રસ્તાનું અહીંયા રસ્તો નથી. સૌથી પહેલાં કોઈ બાળક કે કોઈ વૃદ્ધ કોઈ બીમાર પડે ને તો 108ની કોઈ સુવિધા અંદર સુધી આવે તેમ નથી. સ્ટ્રીટ લાઇટ નથી. અમારા જેને બચારા ગરીબ માણસ બધા અહીંયા રહે છે, સ્તંભ વિસ્તાર છે. કોઈ જેને લાગે એ ઘોડો ચાલુ કરે, ના લાગે એ બંધ કરી દે. અડધી રાતે અસામાજિક તત્વો દોડતા રહે છે. અહીંયા ગાડીઓ 3 વાગે 4 વાગે લુખ્ખા તત્વો આવતા ફરે છે, પણ કોઈ લાઇટની બી સુવિધા નથી. આ 40 વર્ષથી અમે રહીએ છીએ, 40 વર્ષથી કોઈ ટેક્સ બિલ અમારું બાકી નથી. રાજેન્દ્રભાઈ કોણ છે? ચુનારાવાસમાં રહે છે રાજેન્દ્રભાઈ, ભાજપના કાર્યકર્તા છે અને એમનું કામકાજ સારું છે. તો તમે ભાજપમાં જોડે જાઓ ને? હવે અમે ભાજપમાં જ જઈશું. હવે કોંગ્રેસથી અમારે કોઈ લેવા દેવા નથી. અમે ભાજપ સરકાર જે અમારું વિકાસ કરે એના સાથે અમે કામ કરીશું. બોલો આગળ. તમે કહો, તમને શું સમસ્યાઓ છે? અમારી સમસ્યાઓ તો બધી જ સમસ્યાઓથી ભરપૂર તાજપી ટેકરો છે. કોઈ જાતની સુવિધા આજ સુધી અમે નથી ભોગવી. નથી રોજા કમિટીએ આપી
કે નથી મ્યુનિસિપાલિટીએ આપી. એક લાઈન સમીરભાઈ જ્યારે હતા કોર્પોરેટર ત્યારે અમારા ત્યાં એક પેનલ આવી હતી, ત્યારે અમારે ગટર લાઈન નાખી હતી. હવે એ ગટર લાઈન પર 14 ફૂટનું પાઇપ નાખ્યું છે. હવે એમાં કેટલું પાણી જશે? ગટરો કાયમ બેગ મારે છે. હમણાં વરસાદી પાણીનો નિકાલ અમે વિસ્તારવાળાએ ભેગા કરીને 7,000 રૂપિયા આપી અને જીસીપી બોલાવીને અમે આ રસ્તો પાણીનો નિકાલ કર્યો. આ કામ કોર્પોરેશનનું છે, છતાં કોર્પોરેશન જોવા નથી આવતી. તો પછી અમારે આજે રાજેન્દ્રભાઈએ જીસીપી રાખેલું, બીજું અધૂરું કામ એણે કર્યું. કાલે અમે 7,000 આખા વિસ્તારમાં બચારાને ખાવાનું નહીં, પીવાનું નહીં, તો બી 100-200 રૂપિયા બધા ઘર દીઠ આપ્યા અને અમે જીસીપી સાથે કામ કરાવ્યું. ત્યારે ઘરનું પાણી ઉતર્યું. કાલે કોઈ જગ્યાએ એવું નહીં કોઈના ઘરમાં ચૂલો હરગ્યો હોય. બધા ભૂખા તરસ્યા, નાના નાના છોકરા. મારા ઘરનું તમે જોઈ શકો છો. બતાવો મારું ઘર, આખું ફર્નિચર બધું જ બગડી ગયેલું છે. ક્યાં સુધી પાણી હતું? 4-4 ફૂટ પાણી હતું ઘરમાં. આ બધું ફર્નિચર મારું બગડી ગયું છે. તંત્ર દેવા આવશે? નહીં દેવા આવે. તંત્ર જોવા આવે એ જ બહુ મોટી વાત છે. અને મ્યુનિસિપાલિટી તો બિલકુલ બેકાર જ છે. કોઈ વસ્તુની સુવિધા જ નથી આપતી ને, કોઈ વસ્તુની સુવિધા નથી અમને. અમદાવાદ અમારે ટેક્સ બિલ ભરવાના જ નથી. કેટલા બી ઊંચા થઈને કૂદકો મારે ને તોય ટેક્સ બિલ કોઈને તમે ટેક્સ બિલ નહીં ભરો તો વ્યાજ ચડાવશે ને વ્યાજ ચડાવશે, પછી ઉપર તમે વધારે ટેક્સ બિલ નહીં ભરો તો તમારા ઘર લોક મારી અમે ટેક્સ બિલ ભરશું. અમારું કામ નહીં થાય તો અમે ટેક્સ બિલ નહીં ભરીએ. અમારું કામ નહીં થાય તો અમે ટેક્સ બિલ નહીં ભરીએ અને હું ભરવા બી નહીં દઈશ કોઈને. શું નામ છે આપનું? નસીમબેન નામ છે મારું. હું નુરેલાઈ સ્કૂલ પ્રી સ્કૂલ ચલાવું છું ને અહીંયાની સ્થિતિ અત્યારે બહુ જ ક્રિટિકલ છે. ઇવન અત્યારે તો બેટર છે તમને લાગે છે. કાલે અમે લોકોએ કેટલું સફર કર્યું છે ને કેવી સ્ટ્રગલ કરીને બાળકોને બહાર મેઇન રોડ સુધી પહોંચાડ્યા છે એ અમે, અમારું સ્ટાફ ને અહીંયાના કોમન રેસિડેન્શિયલ લોકો જાણે છે. તમે મદદ માટે કોઈને વાત કરી હતી? હા, અહીંયાના કોમન જે રહેવાસી છે એ લોકોને મેં હેલ્પ માટે કીધું તો એ લોકો બહુ જ કોઓપરેટિવ હતા. એ લોકોએ 10-12 જેન્ટ્સે મળીને અહીંયા ચેન બનાવીને એ લોકો મેઇન મસ્જિદ સુધી મારા બચ્ચાઓને પહોંચાડ્યા. કારણ કે પ્રી સ્કૂલ છે, મારા 2.5, 3, 3.5, 4, 5 વર્ષના બાળકો છે. પાણીનો લેવલ અહીંયા મારા હાઇટથી ચેસ્ટ સુધીનો હતો, તો બાળકોને તો કોઈ કન્ડિશનમાં નીચે ઉતારવા જેવું જ નહોતું. તો મેં બાળકોને અહીંયાથી ચેન બનાવીને એ લોકોને એક કરીને પાસ કર્યા અને મેઇન રોડ સુધી બાળકોને પહોંચાડ્યા ને ત્યાંથી પેરેન્ટ્સને કોલ કર્યા અને પેરેન્ટ્સ પોતે આવીને બચ્ચાઓને પિકઅપ કરીને ગયા. પણ આટલું બધું પાણી ભરાયું હતું, તમે કહો છો પ્રમાણે કે ખભા સુધીનું પાણી હતું, તો તમારે ફાયર બ્રિગેડને ફોન કરવો જોઈએ ને? એ ટાઈમે પોઝિશન અમારે પોતાને બાય વોક અમે બહાર નહોતા નીકળી શકતા. કોઈ વ્હીકલ બી આવવા જેવી પોઝિશન નથી. એટલી અહીંયાની કન્ડિશન એટલી ખરાબ હતી ને, અમે પોતે ચેસ્ટ સુધી ડૂબી જતા હતા તો વ્હીકલ ક્યાંથી આવી શકે? અમારા પોતાના વ્હીકલ્સ અહીંયા તરતા હતા. હા, લોડિંગ, ઇવન જે લોડિંગ છે અત્યારે મેં બહાર કાઢી છે, એ લોડિંગ અહીંયા ઊભી હતી, તરતી લોડિંગ ત્યાં પહોંચી ગઈ. એટલે એવી ખરાબ કન્ડિશન હતી. આ તો અહીંયા મેં ઘણાને ઇન્ટરવ્યૂ લીધા, એ તો બધા સમજો કે અભણ લાગે છે. આપ તો ભણેલા ગણેલા છો, તો આપે કોઈ આગલા લેવલ સુધી ફરિયાદ કરી હોય? અમે ઓલરેડી પુંજારા સાહેબને રાઇટિંગ એપ્લિકેશન આપેલી છે. એને ઓલમોસ્ટ 15 ડેઝ અબાઉ થઈ ગયા છે અને કાલે બી મેં એમને વોટ્સઅપ ઉપર સોફ્ટ કોપી મોકલી હતી રિક્વેસ્ટ ફોર્મમાં. અને પ્લસ મેં અહીંના વિડીયો પણ મોકલ્યા હતા, 4-5 વિડીયો, કે મારા બાળકોને હું કેવી રીતે અહીંયાથી પસાર કરું છું. પણ ત્યાંથી મને કંઈ રિસ્પોન્સ મળ્યો નહીં. શું કારણ હોય છે કે તમારા વિસ્તારનું કામ ના થવાનું? એક તો છે, ઘણા બધા ઇશ્યુઝ હશે. હું તો એકચ્યુઅલી અહીંયા 2 વર્ષ જ થયા છે મને અહીંયા શિફ્ટ થયા એને, પણ ઘણા બધા એવા ઇન્ટરનલ ઇશ્યુઝ બી છે જે લોકો સફર કરે છે, જેના કારણે એ ઘણી બધી વસ્તુ હોઈ શકે છે. એ પર્સનલી હું એમને જઈને પૂછ્યા નથી અને હું જાણતી બી નથી. હશે, ઘણા બધા ઇશ્યુ હશે, પણ અત્યારે 6-8 મહિનાથી તો બધા જે બી રેસિડેન્શિયલ છે બધાય કોઓપરેટિવ છે. બધી રીતે મને બી સપોર્ટ કરે છે કે મેડમ તમે જેમ કહેશો એમ તમે રાઇટિંગ એપ્લિકેશન આપો, અમે સિગ્નેચર કરીશું, અમે તમારા સાથે કોર્પોરેશનમાં પણ આવીશું અને અધિકારીને પણ મળીશું અને રિક્વેસ્ટ કરીશું. અત્યારે ફિલહાલ તો મને બધા કોઓપરેટ કરે છે, પણ લાસ્ટ 2 વર્ષમાં શું થયું, 2 વર્ષ પહેલાં શું થયું, એ આઈ કાન્ટ સે રાઇટ નાઉ. સરકાર પ્રી મોન્સૂન કામગીરી માટે કરોડોનું બજેટ ફાળવે છે, તો એવું લાગે છે કે તમારા વિસ્તારમાં એ કામ નથી થઈ રહ્યા? એક્ઝેક્ટલી, વી કેન સી દેટ નથી થઈ રહ્યું કામ. એનું તો આ અમે લોકો એટલે તો સફર કરી રહ્યા છીએ. એ કામ કરતા હોત, અહીંયા વિઝિટ કરતા હોત, એ લોકોને ફિકર હોત અને થોડુંક એક્શન લીધું હોત તો અત્યારે આ સિચ્યુએશન ના હોત. અત્યારે પાણી એટલું બધું ભરાત જ નહીં કોઈ કન્ડિશનમાં. આ તો અત્યારે એવું થયું કે અમને અત્યારે તકલીફ છે તો એ લોકો હવે જોશે ને એક્શન લેશે, તો એ તો યુઝલેસ છે ને. જ્યારે તકલીફ આવી ગઈ બધાના ઘરમાં,
બધાના કિચન ડૂબી ગયા છે, રાતે લોકો સૂતા નથી, બધાના કિચનના ડબ્બા નીચે આવી ગયા છે, ગેસના બાટલા સામે આંટી અમારી સામે નજરની સામે છે, લોકો આખી રાત સૂતા નથી. તો હવે એક્શન લેશે એ તો ચલો ઠીક છે, પણ અત્યાર સુધી આ પહેલાં થઈ જવું જોઈએ હતું. આ લેટ થયા છે, ગવર્મેન્ટ અધિકારી જે બી છે એ લેટ થઈ રહ્યા છે. તો આ એક શિક્ષક હતા, આપણે તેમની પાસેથી સાંભળ્યું. હવે સરકાર કહી રહી છે કે સ્માર્ટ સિટી, અમદાવાદ સ્માર્ટ સિટી, હેરિટેજ સિટી. શું કંકોડાની હેરિટેજ સિટી, કંકોડાની સ્માર્ટ સિટી? આટલી બધું દુઃખ હોય, આટલી બધી સમસ્યાઓ હોય, રોડ રસ્તાની વ્યવસ્થા ના હોય, તો આપણે ક્યારે સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરશું? જો આપણે પોતાની જાતને અમદાવાદની સ્માર્ટ સિટી કહેવા માગતા હોય, આપણા શહેરને આપણે સ્માર્ટ સિટી કહેવા માગતા હોય, તો આપણે વિકાસ કરવો જોઈએ, આપણે આ બધી સમસ્યાઓ દૂર કરવી જોઈએ. આપણે ફક્ત એક તરફું ધ્યાન આપી અને કોઈ એક જ વિસ્તારનો વિકાસ કરવો એ કેટલું યોગ્ય છે? કટમાં